છો સિટી ન્યૂઝ અને હું છું આપની સાથે જાનવી। આજે રાજકોટ રંગાયું છે ભક્તિના રંગમાં, એટલે કે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા 2025 કે જે સરસ મજાની રાજકોટની ભૂમિ પર આજે સાક્ષાત હનુમાન દાદાના દર્શન થતા હોય તેવો માહોલ જામ્યો છે રાજકોટમાં। ત્યારે આ યુવા કથામાં દરેક લોકો એક ભક્તિ અને શ્રદ્ધાથી જોડાયેલા છે, અનેક સેવાઓથી જોડાયેલા છે। ત્યારે આજે એવી એક સેવા કે જ્યાં ચા પાણીની કરવામાં આવી રહી છે, તેવી લોકોને ચાની સેવા આપી રહ્યા છે એવા વ્યક્તિ જેમનું નામ છે દેવા બાપા, એ આપની સાથે છે। તો ચાલો તેમની સાથે જ વાત કરીએ। તમારો પૂરો પરિચય ટૂંકમાં જણાવશો? મારું નામ દેવાભાઈ ભરવાડ છે। હાલ તમે ક્યાંથી આવો છો, કયા વિસ્તારમાંથી? અમે તો અહીંથી ને જ આવી, વૈશાલી નગર અમારા કાકા રહે, અમે ગાંધીગ્રામમાં રહીએ છીએ। એટલે રાજકોટથી જ છો? અમે રાજકોટથી જ। અમારું મૂળ અમારા બાપ દાદાનું વિનેગઢ છે, વિનેગઢ ગામના છીએ, પણ અમે વર્ષોથી સ્થાપિત અહીં રહી ગયા। અમારો જન્મ એ રાજકોટમાં છે। કેટલા સમયથી આ સેવા આપી રહ્યા છો અને એવો કોઈ સંકલ્પ હતો કે અમારે કથામાં કે સનાતન ધર્મની જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે એમાં અમે સેવાઓ આપશું, એવો કોઈ સંકલ્પ? એવો સંકલ્પ કાંઈ નથી। અમારા કાકા છે, એ આવા કોઈ ધાર્મિક કાર્ય કે કોઈ સારા કાર્યક્રમ થતા હોય તો અમારા કાકા સેવા લખાઈ આવે છે। તો ત્યારે અમારા બધા જે મારું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ છે બધું, એ ખંભેથી ખંભો મિલાવીને કામ કરી છે, અને આવી રીતે જે કાંઈ સારા કાર્ય થતા હોય એ કાકા કે આપણે એ કરવાનું હોય, અમે બધા કરી છીએ। હાલ તમારી સાથે આ સેવા કાર્યોમાં કેટલા લોકો જોડાયેલા છે? અમારી સેવા કાર્યની રીતે અત્યારે તો 35 થી 40 જણાની ટીમ છે। જ્યારે તમને ખબર પડી કે રાજકોટમાં આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે તમારામાં કેવી ખુશીનો માહોલ હતો? ખુશીનો માહોલ તો એવો જોઈએ કે ખબર જ છે કાકા લખાઈ આવવાના અને અમારે તન મન ધનથી કામ કરવાનું છે, અને અમારો આખે આખો જે ગ્રુપ છે એ તન મન ધનથી ઊભું રહી જઈએ અને કામ કરવામાં જોડાઈ જાય, એમ કે ખુશી જોઈએ કે ભાઈ હાલો આપણે 10 દિવસ કે 15 દિવસ સેવામાં કાઢવાના એમ। હાલ તમે અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો? હા, મારા ચાની હોટલ છે। અને બીજા બધા જે તમારું ફ્રેન્ડ સર્કલ છે એ ક્યાં વ્યવસાયથી જોડાયેલા છે? મારા કાકા હે એ રિક્ષા અને એમને એજન્સી ને એવું બધું એમાં જે થમ્સઅપનું એનું કાર્ય કરે છે। બાકી 2-3 જણા છે, એ આ ભાઈ સોફ્ટવેર એન્જિનિયર છે, આ ભાઈ કપડા છે, આ ભાઈ ટેટુ વાળે જોડાયેલા છે, આ ભાઈ છે એ અમારે નોકરિયાત છે, એવી રીતે બધા છે જ એમ। જ્યારે આ સેવા કાર્ય તમે કરો છો ત્યારે તમને કોઈ ફંડ આવે છે કે તમે પોતાના સ્વખર્ચે આ સેવા કાર્ય કરો છો? એમાં તો એવું કાંઈ નક્કી જ નથી હોતું। ઉપરવાળો દેવવાળો છે 1000 હાથવાળો, ને કરવાવાળા અમે બધા 2 હાથવાળા છીએ, અને ખાવાવાળા 2 હાથવાળા, દેવવાળો 1000 હાથવાળો હોય, એ કરાવે ને અમે કરી। આ એવું કાંઈ છે જ નહીં એમ। હાલ જ્યારે આ કથા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી, અને 2 તારીખ સુધી આ છેલ્લો દિવસ છે, અત્યાર સુધીમાં કેટલા શ્રદ્ધાળુઓ ભક્તો છે જે આ તમારી સેવાનો લાભ લઈ ચૂક્યા છે, તમારી ચાનો લાભ લઈ ચૂક્યા છે? રોજે રોજનું કહું કે ટોટલ કહી દઉં? ટોટલ કયો તો પણ વાંધો નહીં ને, રોજે રોજનું કાઉન્ટિંગ કયો તો પણ? પહેલા દિવસ હતો ને ત્યારે 32 થી 33 હજાર માણસો હતા। બીજા દિવસે 55 થી 58 હજાર માણસની આજુબાજુ લીધું હતું। કાલે 60 થી 62 હજારની આજુબાજુ લીધો હતો, અને અત્યારે 7 થી 8 હજાર માણસો અત્યાર સુધીમાં લીધો, હજી તો કથા ચાલુ નથી થઈ ત્યાં। હાલ ગઈકાલે જ્યારે સ્વામીજીએ જે એ બિરદાવ્યું હતું આ તમારા કામને, તેના વિશે કેવી લાગણી અનુભવો છો કે સ્વામીજીએ પણ તમારા કાર્યને પ્રશંસા આપી હતી? આની પહેલાં બી જ્યારે સ્વામીજી જ્યારે કથા કરી હતી ત્યારે બિરદાવ્યા હતા, ત્યારે બી, અને કાલે તો કાકાને કાયદેસર આંખોમાં જળજળિયા આવી ગયા હતા, અને આમ અંદરથી એવું ગૌરવ ફીલ થાય કે એની કોઈ સીમા જ નથી એમ। કોઈ એવો અનુભવ થયો છે કે જ્યારે તમે આ કાર્ય કરતા હોય ને લોકો તમને આવીને ગુડ બ્લેસિંગ્સ આપતા હોય કે તમે જે કાર્ય કરો છો એ ખરેખર ખૂબ જ બહુ સારું છે અને આવું જ કાર્ય તમે કરતા રહો? તમને ક્યાંથી પ્રેરણા મળે છે આવા કાર્ય કરવાની? આવું તો કાયદેસર દ્વારકાધીશની ને અમારા રાણી રૂડીમાના રાજકોટમાં ઠાકર એની પ્રેરણા છે ત્યારે જ કરીએ કે બાકી આવા કાર્ય કરવા આપણું કોઈ કામ નથી અને કેપેસિટી નથી। કરાવવાવાળો ને કરવાવાળો એ આપણે કોઈ કરીએ કે એવી કેપેસિટી કોઈની નથી। હાલ તમે લોકો આ કાર્ય સાથે જોડાયેલા છો, કેવી મજા આવે છે આ કાર્ય કરવામાં અને કેવી લાગણી અનુભવો છો, કેવો અનુભવ થાય છે તમને? ભગવાનનું કાર્ય છે, સેવાનું કાર્ય અમને મળ્યું છે તો અમે આગળ વધી છીએ। જે દેવાભાઈ છે, પાચાભાઈ છે, એ જેમ આગળ વધારે છે સેવાનું કાર્ય, અમે સાથ આપીએ છીએ। દાદા, હું તમને પૂછવા માંગીશ કે આજના યુવાનોને સિટી ન્યૂઝના માધ્યમથી શું સંદેશો આપશો આ યુવા કથા દ્વારા? આજના યુવાનોને અમારું એમ કહેવાનું છે, જેટલું આવું ધર્મની વસ્તુ કોઈ પણ જ્યાં બનતી હોય ને, જેટલી બને એટલી એની બનતી કોશિશ કરાવે અને એને મદદ કરે। એટલે દેવાવાળો તો દેવાના જ છે, ખાલી મદદ કરવાવાળા માણસો જ જોઈ છે આમાં। જેટલી સેવા કરે ને એટલી ઓછી પડે એમ।
તમે શું કહેશો રાજકોટની જનતાને? આજે ગુજરાત આખું આ યુવા કથા અમુક લાઈવના માધ્યમથી પણ જોઈ રહ્યું છે. રાજકોટના લોકો અહીં ગ્રાઉન્ડ ઉપર આવીને સ્વામીજીને સાંભળે છે, આનો લાહવો લે છે. તો આજના યુવાનોને તમારા તરફથી શું સંદેશો આપશો? મારો તો સંદેશો એવો છે કે આપણા ધર્મ બાજુ સનાતન ધર્મ બાજુ વળવું જોઈએ અને આવા કાર્ય થતા હોય ને અહીંયા આવવું જોઈએ અચૂક અને હાજરી આપવી જોઈએ અને આને આપણો ધર્મ શું છે એ સાંભળવો જોઈએ ને એ માર્ગ ઉપર હાલવું જોઈએ એમ. આપનો હાલવાની ખૂબ ખૂબ જરૂરી છે આભાર. એમ. અત્યારે એ ધર્મમાં આપણે હિન્દુ ધર્મની થોડીક હાલવાની જરૂરી છે. જેટલી બને તેટલી સંગઠન કરે એના માટે બહુ સારું છે આપણે હિન્દુ માટે. શું કહેશો? આવતીકાલે 31 તારીખ ડિસેમ્બર છે તો અહીંયા અલગ અલગ જાતના કાર્યક્રમ છે, જેમ કે હનુમાન જન્મોત્સવ છે, પછી કેક કટિંગ 1100 કિલોની અલગ અલગ કાર્યક્રમ છે. તો હું યુવાને ખાસ વિનંતી કરું કે આપ સૌ જોડાવામાં આ કાર્યમાં એવી અનુરોધ છે. તો લાવો કહેવાય આ વર્ષનો છેલ્લો દિવસ બી દાદાના નામ ઉપર હોય અને પહેલો દિવસ બી દાદાના નામ ઉપર હોય કે આ લાવો છે એમ. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આપની સાથે યુવા વર્ગ અને આ કથામાં જે સેવાભાવી સંસ્થાઓ છે તે અલગ અલગ સેવાના માધ્યમથી જોડાયેલી છે. ત્યારે આજે રાજકોટ ભક્તિના રંગમાં રંગાયું છે, રાજકોટ શ્રદ્ધાના રંગમાં રંગાયું છે. તો આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ. કેમેરામેન મેહુલ સાથે હું જાનવી ગજ્જર, સિટી ન્યૂઝ રાજકોટ.